ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મુકેશ થરાદ. આપણી મુકેશ થરાદ ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને ફેસબુકમાં પણ મુકેશ થરાદ નામથી છે. અડીસરાનું પરુ ગામ ખાતે 51 દીકરીઓના જે સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યાં આજે આપણે આવ્યા છે અને જોઈએ છીએ કે હજુ 7 દિવસ બાકી છે પણ કેટલી તૈયારી થઈ છે. આ સમૂહ લગ્ન આપણા દિનેશભાઈ અને દિનેશભાઈના પરિવાર તરફથી છે અને આખા ગામના સહયોગથી 51 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે. તો બસ મને દિલથી મને પણ સપોર્ટ કરવાનું ના ભૂલતા. તો આપણે શરૂઆત કરવાની છે. રોડ ટચ મેન ગેટ બની રહ્યો છે. હજુ 7 દિવસ બાકી છે. તમે જોઈ શકો છો. હવે થોડુંક જ કામ બાકી છે. જે તૈયારી જોર તડામાર ચાલુ થઈ રહી છે. મેન ગેટથી એન્ટ્રી નહીં થવાની, એટલે આપણે સાઈડના ગેટથી એન્ટ્રી કરવાની છે, કારણ કે ત્યાં હજુ કામ ચાલુ છે. ઘણા બધા કલાકારો આવવાના છે. નામી, અનામી, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, એવા મોટા મોટા ગીતાબેન રબારી, આપણા ગમન ભુવાજી રબારી સમાજનું ઘરેણું. તો અને હા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, જગદીશભાઈ પંચાલ, નામાંકિત નેતા અને અભિનેતા બધા આવવાના છે. તો તમે જોઈ શકો છો એ રીતના અલગ અલગ મોટા મોટા સેટ રહેવામાં અને બધી પૂરી તૈયારી સાથે આ તમે જોઈ રહ્યા છો કે જે 51 દીકરીઓના જે લગ્ન થાય છે, તો આ ચોરીનું અહીંયા ડેકોરેશન થાય છે અને એક અદ્ભુત અને સરસ મજાનું ડેકોરેશન. લગભગ 90% જેટલું અહીંયા કામ સંપૂર્ણ પૂરું થવા માટે આવ્યું છે. 10% બાકી છે અને 3 દિવસ બાકી છે. તો આ સાઈડ એક બાજુ જમણવારનો વિભાગ અલગ રાખેલો છે પૂરો. ભાઈ, અહીંયા હું બેઠો બેઠો અડધી કલાકથી જોઉં છું. એટલી ગરમી, એટલો તાપ પડે છે, પણ જે અહીંયા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે ને, લગભગ પાછળના 1 મહિનાથી લગાતાર આ કામ ચાલુ છે, મંડપનું એ બધું ડેકોરેશનનું. તો ભાઈ, એમને સો સલામ છે કે આવી ગરમીમાંય ભલે મહેનતના રૂપિયા લેતા હોય, પણ આવી ગરમીમાં કામ કરવું બહુ અઘરું છે. અત્યારે દિનેશભાઈના ફાર્મ હાઉસ એટલે કે અડીસરાનું પરુ ત્યાં જ છું. આ બાજુ પડી દિનેશભાઈની ગાડીઓ. પછી દિનેશભાઈને ઘોડાઓ છે. આપણને મળ્યા છે દિનેશભાઈના ખાસ મિત્ર, આપણે વારંવાર જોઈએ છીએ, અને ગુજરાતી સોંગમાં જોતા કરણભાઈ. તો કરણભાઈ અહીંયા પણ લગાતાર મહેનતમાં છે અને સહયોગમાં છે. તો આ બાજુ જો તમે જોઈ શકો છો, ફ્રીજ પડ્યા છે જે 51 કરિયાવરમાં આપવાના છે, અને કરિયાવરનો સામાન આ બાજુ પણ પડ્યો છે. એટલે લગભગ મોટા ભાગે અહીંયા બધો કરિયાવરનો સામાન પડ્યો છે. ગાડીઓ ઉભી હતી ને, અમારા મનમાં હોય બેઠા હતી. હા, ગાડીઓ પડી છે જોવા વાળા. દબાભાઈ કામ જ આવો
તો બસ આજ માટે આટલું છે અને ફરીવાર નવા વિડીયોમાં મળીએ છીએ. તો આજે દિનેશભાઈ સાથે મુલાકાત કરી, કરણભાઈ સાથે, માઈ સાથે, અને ભાગ 2 તમે જોવા માગતા હોય, નવા બીજા વિડીયો જોવા માગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચોક્કસ બીજો ભાગ આવશે અને આવા નવા 3 દિવસના લગાતાર વિડીયો આવશે. બસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે તો આગળ શેર કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય વિહતમાં.